હેલો હેલો. જય માતાજી. જય માતાજી ભાઈ, કોણ બોલો? વિષ્ણુ ઠાકોર બોલું છું, ઠાકોર સમાજ સેવકથી. બોલો બોલો ભાઈ. વિષ્ણુભાઈ. હા વિષ્ણુભાઈ. બોલો ભાઈ, તમારે શું થયું? મને ફોન કરવો પડ્યો? હા ભાઈ, એટલે તમે અશોક નહીં હોય તો ખબર નથી, પણ તમને અમે ધમકાવવા માંગતા નથી ભાઈ. હા. પણ એ વાત તો એવી થાય છે કે તમે ઠાકોર સમાજને આપણે બદનામ કરી રહ્યા છો, એ વાતો મળે છે બધું અમે. એટલે કેવી રીતે બદનામ કરાવ્યા? હા, તમે ઠાકોર સમાજને કઈક રોસ્ટ કરીને એવી રીતના વિડીયો બનાવો છો, બધું શું આ બધું ચાલે છે? હવે વિષ્ણુભાઈ, તમારું તો અત્યારે તમને કઈ કહેવા, આપણે કઈ કહેતા તો નહીં, પણ તમને શોર્ટ ભાષામાં હું સમજાવું કે જે બધા લોકો આવી તમને જે કોણે કીધું તમને પેલા મુહૂર્તમાં તો આવું કે આ ઠાકોર સમાજનું નામ બગાડેલો છે, તમને કોણે કીધું? એ ભાઈનું નામ આપજો મને. એટલે ભાઈનું નામ તો લેવાય નહીં, કારણ કે અમે વિડીયો જોયા છે એ પ્રમાણે મને ખબર પડે છે. બધા કહે છે કે આ વિડીયો રોસ્ટિંગ બનાવે છે અને ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે, એટલા માટે મારે તમને કોલ કરવો પડ્યો છે. એટલે હવે આમાં એવું છે ને વિષ્ણુભાઈ કે આ જે કહેવાય છે ને કે ઠાકોર સમાજનું નામ બગાડે, તો ભાઈ મારા કોમેડી વિડીયો અને ઠાકોર સમાજને કોઈ લેવા દેવા નથી કે નથી કોઈ મેં ઠાકોર સમાજની છોકરીનું નામ બગાડ્યું, બરોબર? અને રહી વાત, બધા એવી વાતો કરે છે ને કે ભાઈ ઠાકોર સમાજનું વાળો નામ બગાડે, ઓલું કરે પેલું કરે, તો હકીકતમાં નહીં મારા ભાઈ. આપણે ખાલી હું મારા મનોરંજન માટે વિડીયો બનાવું છું અને એ બધાને ખબર છે. અને મારા ઇન્સ્ટા આઈડીમાં લખેલ છે ઉપર કે વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ દિલ ઉપર ના લેશો. અને મારા હેલો. હા બોલો. ના, એ તો મેં જોઈ લીધું. વિડીયો ખાલી મનોરંજન માટે છે ભાઈ, કોઈ ખોટું લગાડશે નહીં. એટલે મેં જોયું, ટાઇટલ વાંચ્યું, એની પાસે વિચાર કરે આવી રીતનું લખેલું છે તો ઠાકોર સમાજનું નામ કેમ બદનામ કરે છે, મને એ સમજાયું નહીં. એટલા માટે મારે તમને કોલ કરવો પડે. નંબર શોધ્યો, માંડ જાડ્યો છે તમારો. મારી વાત સાંભળો મારા ભાઈ, પછી તમારે જે કેવું એ કહો. તમને લાગતું છે અત્યારે લોકો તમને જેન તે ભરાવતા હશે, એટલે બરોબર. અમુક લોકો એટલે આમાં કેવું છે કે ઠાકોર સમાજનું જે મેં વિડીયો જે તમે રોસ્ટ વાત કરી ને કે આ વિડીયો રોસ્ટ બનાવે છે, ઓલું કરે પેલું કરે, નામ વગેરે છોકરીનું, તો હકીકતમાં એવું છે નહીં. હું છોકરીને જેના વિડીયો બનાવું ને એને પૂછીને વિડીયો બનાવું છું મારા ભાઈ. અને એ ના પાડે તો હું નથી બનાવતો, એ આ પાડે તો બનાવું. હા, માન્યું આપણે કે અમુક વિડીયો મેં બનાવ્યા એવા શબ્દો વાળા, પણ હા મેં જે છોકરી જેવું વર્તન કરે એ ટાઈપ બનાવે. અને એવા લોકોને, એવી છોકરીને હું પૂછવાય નહીં રહેતો. એનું કારણ છે કે જે હમે અપશબ્દ બોલીને નામ બગાડતી હોય ઇન્સ્ટાગ્રામમાં એનું ને એના મા બાપનું, તો એવા લોકોને સીધા તો કરાય એમ. આપણે કઈ એવા માણસ નહીં કે ના નામ જ બદનામ કરું આપણે. હું જેના સામાન્ય મારા નોર્મલ વિડીયો છે, નોર્મલ છોકરીઓ ભાષા બોલતી, ધારો કે શાયરી બોલતી હોય, કોઈ એટીટ્યુડ વાળા વિડીયો હોય, તો એવા લોકોને હું પૂછીને બનાવું છું કે ભાઈ તમારા ઉપર બનાવું વિડીયો, બરોબર? બાકી આપણે કઈ એવું છે નહીં કે ના અને બદનામ જ કરવું કે એને પૂછ્યા વગર બનાવી નાખો. અને આ જે બીજા જે વાતો કરે રાખ ને, હવે હાલની તારીખમાં આપણે કહેવાય તો નહીં કે કોણ હતા બનાવનારા, પણ વિડીયો મારા ઉપર બન્યા છે 3 થી 4 કે એક ભાઈ સમાજનું નામ બગાડે છે. હવે ઈ લોકો એના ઘરમાં એવા ડખા છે ને કે શેઠા હારું થઈને શેતરના શેઠા હારું થઈને લડ્યા હોય, ભાઈ ના બોલતા હોય, અને ઈ એવા ગેલફાડ્યા માણસો સમાજનો સુધારો કરવા આવેલા એવા સોદુ લોકોનું ના માનવાનું હોય. અત્યારે એ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે વિડીયો. પણ તમે અત્યારે આ ગાળો બોલીને વાત ના કરો, કારણ કે આ બધું ખોટું લાગે છે. પણ એવું તમે મારી વાત સાંભળો 1 મિનિટ. બોલો. હા, મને સમજણ પડે છે કે તમારા વિશે ખોટો વિડીયો બને એટલે તમને ખોટું લાગતું છે, એ બધું મને પણ ખબર પડે છે. એ તો બધી મેં તો ખાલી વાત જાણવા માટે કોલ કર્યો છે તમે, કારણ કે ઠાકોર સમાજનું નામ બગડે, બદનામ ના થયું. ઠાકોર ભાઈ એક થઈને રહેવામાં ફાયદો છે આપણે, બીજું કઈ નહીં. હું તમને બીજું કઈ કહેવાનું મારા ભાઈ એમ કહેવા માંગુ છું કે ઠાકોર એક થઈને, જો મારા માટે બધી સમાજ હરખી, જેમ કે બધા કઈ ઠાકોરો મને ફોલો નહીં કરતા, બધી સમાજ છે અને આપણા ઠાકોરો મને એટલો સપોર્ટ કરે છે ને હકીકતમાં કે વાત જાજો. અને બીજી કોઈ પણ સમાજ હોય, આપણા દરબાર સમાજ હોય, કોઈ રબારી સમાજ હોય, રાવળ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, કોઈ પણ સમાજ, આપણે બધા લોકો મને સપોર્ટ કરે. બધાને હું દિલથી ભાઈ જ માનું છું બધાને. આપણે કઈ એવું છે ને, પણ હકીકતમાં વિરોધ કરવા વાળા આપણા ઠાકોરો જ છે, મારો વિરોધ કરવા વાળા. એટલે એને ખબર નહીં શું થયું છે. બાકી હકીકતમાં એવું, હવે ધારો કે લાવો પ્રૂફ લાવો એવું કે મેં કોઈ છોકરીનું નામ બગાડ્યું, છોકરીને ખોટું લાગ્યું હોય, એવું કોઈ બન્યું કોઈ જાડો કે ઠાકોર સમાજની છોકરીનું મેં નામ બગાડ્યું હોય કે એની ઇજ્જત કાઢી હોય ને એને મારા ઉપર ફરિયાદ કરી હોય? ભાઈ જો સરકાર કાયદો પડ્યો છે, બરોબર, કોઈ એનું નામ બગાડે અથવા એનું નામ લઈને એની બદનામી કરે ને તો કાયદો પડ્યો છે, એ ફરિયાદ કરી શકે છે. પણ ચમ મારા વિરુદ્ધ ફરિયાદ નહીં થતી? કારણ કે આપણે કોઈનું ખોટું કરતા જ નહીં, તો પછી શું લેવા એવું કરે લોકો? ખોટું તો કરતા નથી, વાત રાય છે, પણ અત્યારે તો તમારા નામ પર શા બાબતે આ બધું ચાલી રહ્યું છે ખબર પડતી નથી મને. એટલા માટે મેં તમને ખાલી પૂછવા માટે ફોન કર્યો છે. હવે વિષ્ણુભાઈ, તમે ખોટું ના લગાડતા. નહીં લગાડું, બોલો. તમે મને પૂછવા ફોન કર્યો, એ લોકો જે લોકો મારા વિશે ખોટું બોલે એ લોકોને તમે પૂછ્યું કે આ શું છે? એ લોકોએ તમને શું જવાબ આપ્યો એ કહેજો એકદમ. એ લોકોને મેં કોલ કર્યો નથી. હવે એ લોકોને પણ કોલ કરવાનો છે, ખાલી પૂછવા
આ શું વાત ચાલે છે? કારણ કે ઠાકોર સમાજનું નામ બદનામ થાય કેવી રીતનું તમે બદનામ કરો છો? પહેલું નામ તમારું આવે છે એટલા માટે મારે તમને કોલ કરવો પડ્યો છે. અને હવે જે આ બધા જે હું વિડીયો જોઉં છું ને એ પ્રમાણે તો હવે હું એમને પણ કોલ કરવાનો જ છું, પણ એમ કે પહેલા તમને કોલ કર્યો છે. એક મિનિટ જો બોલો. હા, હવે તમે કહો ને કે ઠાકોર સમાજ, જો ઠાકોર સમાજનું નામ બગડ્યું મારા કારણે, ઈ દાડે આપણે લખી આલું કે જે દાડે ઠાકોર સમાજનું નામ બદનામ થાય એવું મેં કર્યું, ઈ દાડે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ અને આપણે બધું રિમૂવ કરી નાખવું એ ટાઈમ બરોબર. અને તોય મારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં હાલમાં મેં ચડાવ્યું છે કે ઠાકોર ભાઈએ કોઈ ફોટો ના લગાડશો. મારું કામ એવું નહીં કે સમાજને હું ટાર્ગેટ કરું કે ના મારે ઠાકોર સમાજથી કોઈ લેવા દેવા નહીં, મારા માટે બધી સમાજ હરખી બરોબર. પણ જે લોકો મારા ઉપર વિડીયો બનાવે છે કે ને, હવે એ લોકોને ઘરમાં ઝઘડા છે, એ ઘરનું સારું નહીં વિચારતા, એ સમાજનું શું સારું વિચારે બોલો. એ હગા ભાઈને ના બોલાવતા હોય, એ સમાજનું શું ભાંડું સારું વિચારે એમ કહું છું હું. એ વાત રાઈટ છે. એ તો એમને પર્સનલ કોઈ કહેવાય, આપણે સમાજનું કરવાય. અને એક મિનિટ હવે એવા લોકો માટે તમને કહું કે જે લોકોએ મારા ઉપર પેલું કર્યું છે બરોબર, મારું નામ નથી લીધું, એ લોકોએ ઘણા લોકો એવા છે, આપણે કોઈને નામ નહીં હાલતા પણ ઘણા લોકો એવા છે. એટલે હવે એ લોકો કેવા છે ખબર તમને, કે મારા વિરુદ્ધ કોકે વિડીયો બનાવ્યા હતા. અત્યારે હાલમાં એક ઇન્સ્ટા આઈડી છે, એમાં મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યા છે બરોબર. 2 વિડીયો નાખે, હવે ત્રીજો વિડીયો નાખે ને એ ત્રીજો વિડીયો નાખે એટલે હું તરત સ્ટ્રાઇક મારી દઈશ એના ઉપર, એટલે એની આ ઇન્સ્ટા આઈડી ડિલીટ થઈ જાય. પણ હકીકતમાં એવું 2 વિડીયો નાખીને ત્રીજો વિડીયો નહીં નાખ્યો બરોબર. પણ એ 2 વિડીયોમાં એ લોકોએ કોમેન્ટ કરી છે કે આ સાચું છે, કોઈ ખરાબ કોમેન્ટ ના કરશો, આ સાચું છે, આ ભાઈ સમાજ બગાડે છે. એટલે ભાઈ તું ઠાકોર સમાજનો સેવક છે કે દુશ્મન છે ભાઈ? તને શું પેલું થયું? એમ એ ભાઈ અંદર જઈને કોમેન્ટો કરે છે કે તું સાચું છે, નામ છે તેમ છે. આપણે તો ઠાકોર સમાજનું કોઈ નામ બગાડ્યું છે એવી કોમેન્ટો કરી આવે છે એમાં જઈને. અને એમને એ વિડીયો મારા વિરુદ્ધ જે વિડીયો બનાવે છે ને એ વિડીયો લઈ લઈને ઠાકોર સમાજના લોકો સ્ટોરીઓ ચડાવેલા છે. હવે એ ઠાકોર સમાજના હકીકતમાં કહેવાય ને એને સૂદું કહેવાય, સૂદું માણસો, એવા માણસો બરોબર. વિષ્ણુભાઈ તમે મારી વાત સાંભળો, પછી તમારે જે કેવું કહો. તમે હકીકતમાં અત્યારે તમે ખોટું ના લગાડતા બરોબર, હું તમને નથી કહેતો, પણ જે લોકો મને ટાર્ગેટ કરે છે ને એવા લોકોને હું કહું છું કે આપણે ઠાકોર સમાજની દરેક યુવકોને ખોટું લાગતું હોય તો એને અત્યારે હાલમાં માફી માંગી લઈએ બરોબર. પણ આપણે એવું આપણું કામ એવું નહીં કે સમાજનું નામ બદનામ થાય બરોબર. આપણું કામ છે મનોરંજન કરવાનું, કોમેડી વિડીયો બનાવવાનું, રોસ્ટ વિડીયો બનાવવાનું. અને એ જાણીને લોકો સપોર્ટ મને બહુ કરે છે, એટલે બીજા જે 1-2 ખહુરિયા હોય ને એની તો બળવાની જ છે બરોબર. એટલે ઈ વાતને લઈને જાય વિરોધ કરવા, વિરોધમાં પડ્યા છે. પણ આપણો વિરોધમાં આપણો કોઈ ફેર નહીં પડવાનો. આપણે આપણા કરી હારા, આપણે કઈ બહાર તો નીકળવાના નહીં બરોબર. આપણને ખબર છે કે આપણે બહાર નીકળાય એટલે એવા લોકો આપણો વિરોધ કરવાના છે. પણ આપણે એવું છે નહીં બરોબર. આપણા માતાજીની દયા છે આપણા ઉપર કે ભાઈ કોઈ આડું આવે કે કઈ થાય તો આપણામાં પેલું છે ને. આ સુધી મારો કોઈ થયું નહીં બરોબર. ઘણા લોકોએ મારા વિડીયો બનાવે, પણ હાલમાં જે વિરોધ કરેલા છે કે નહીં એ લોકો એવા છે કે અમે ઠાકોર સમાજના માણસો છે, નોમ છે તેમ છે. એટલે ઠાકોર સમાજના માણસો આવવાના આવે, ઠાકોર સમાજના માણસો જોવા ને થરાદમાં મહાકાલ ગ્રુપ પડ્યું, કોઈ નામ નહીં લેતું, ભારે ખબર ના પડે કે સોશિયલ મીડિયામાં જાહેર ના કરે, એ લોકોને ઉપાડી લે કોઈ ખોટું કરતો હોય અને ઠાકોર સમાજનું ખોટું કરતો હોય. થરાદમાં આપણે થરાદનું પછી પાટણનું ગ્રુપ રહ્યું ભાઈ ભરત ઠાકોર ની જાય, એ લોકો કહે છે એવું પૂછાડો કે આ ભાઈ આમ બદનામ કરે, કે આ ભાઈ આમ બદનામ કરે. જેને ખોટું કર્યું છે એને કાયદેસર ઘરે જઈને માફી મંગાઈ આવ્યા છે બરોબર. આ લોકો ઠાકોર સમાજના મી આમ માણસો, પેલા માણસો, પબ્લિક અત્યારે ગાંડી નહીં કે અહીંયાનું માની લે, પણ અહીંયા એમ છે કે વ્યૂ તો ભાઈ આવવાના છે, જેમ કે પબ્લિક જોવા જ આવવાની છે કે ભાઈ શું કહેવા માંગે છે. એ કારણથી લોકો આવા વિડીયો બનાવે છે ને ઓલું કરે. બાકી કઈ છે ને હકીકતમાં, કેમ કે પબ્લિકને ખબર છે કે આ ભાઈ ખોટું નહીં કરતો, આ ભાઈ સમાજનું કોઈ મોઢે નામ નહીં આવ્યું આ ભાઈના મોઢે, મારા મોઢે. આ ભાઈ આપણે હાલમાં હું ભાઈ તમને એક વાત કહું કે જે સમાજનું આ લોકો જે મોડીને બેઠા ને કે અમે સમાજના માણસો આમ તેમ, તો એ લોકોને હું કહેવા માંગુ છું પેલા તમે તમારા ઘરનું વિચારો, તમે સમાજનું ના કરશો. સમાજ તો એની રીતે ભાઈ આપણો ઠાકોર સમાજ તો એની રીતે છે જ બરોબર, ટાઈટ સિક્યુરિટી છે આપણે ઠાકોર સમાજમાં બરોબર. કોઈ પણ સમાજ હોય બધા અહીંયા સમાજની રીતે ટાઈટ જ હોય માણસો બરોબર. પણ આજે સમાજ કરી અને એ લોકો ઠાકોરમાં ઝઘડા કરવા માંગે છે, ભાગલા પાડવા માંગે છે, એના કારણે આ વિડીયો બનાવે છે. એટલે એવા લોકોને આપણે જાહેરમાં કહે કે આપણે જો પેલું છે નહીં. અને બરોબર તમને એક વાત કહું કે તમે જે આજે બોલો ને આ રેકોર્ડિંગ યુટ્યુબમાં હું અપલોડ કરી નાખીશ, એનું કારણ છે કે અમે જણાવવાની બહુ ઈચ્છા હતી અને તમે એવા ટાઈમે ફોન કર્યો એક અધ્યક્ષ તરીકે, તો એમ કે મતલબ નહીં તમે યુટ્યુબમાં અપલોડ કરી શકો છો, પણ મને એ જણાવશો કે તમે ફોન આવ્યો મારા મેમ એટલે મને હેલો આ બધું જોયું એટલે પણ મારાથી, કારણ કે સમાજનો થઈને સમાજનું બધું આ બધું બગડતું જોઈને, કારણ કે આપણે જોયું ના જાય એટલા માટે મારે રૂબરૂ કોલ કરવો પડે તમને. હા એટલે વિરોધમાં એ લોકો પડ્યા છે, હું નહીં પડ્યો બરોબર. વિરોધમાં ઈરાય પડ્યા છે, હું નહીં પડ્યો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને એ લોકોને મારે પેલું કરવું હોય કે એ વાતનું પ્રાયશ્ચિત કરવું હોય તો કશું વાતો નહીં, અને રીતે બંધ કરી નાખે તો સારું છે. બાકી મારો ફેર પડવાનો નહીં, રેડી કશું વાત.
વિરોધમાં એ લોકો હા, તો હું નહીં પડ્યો. હલો તો હવે તમારે ટેન્શન લેવાનું આવતું નથી, કારણ કે જે તમે જે પક્ષ તમારો મૂક્યો છે એ પ્રમાણે તો તમે રાઈટ છો, પણ બાકી મારે પેલાનો પક્ષ ચેક કરવો પડશે. એમનો પક્ષ ચેક કરીને તમને હું પાછો કોલ કરીશ કે શું વાત છે શું નથી. એટલે હવે તમે એ પક્ષ કઈ ચેક કરવાની જરૂર નથી, તમે પર્સનલ ફોન કરી શકો છો. બરોબર, એક મિનિટ વિષ્ણુભાઈ, તમે મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. પક્ષ અહીંયાનો કઈ ચેક કરવાની જરૂર નહીં. એની રીતે બસ બળતરા વાળા છે 2-3, એટલે 2-3 જણાનું અભળવાનું ના થાય. આપણે રેડી, આપણે સમાજનું અભળવાનું હોય, સમાજ શું કહેવા માંગે છે, રેડી. અને બાકી તમે કહો છો ને કે ભાઈ તમે હાલ આ બધું રોકી દો, તો વિષ્ણુભાઈ એ વાતમાં હું મંજૂર નહીં થતો, માફ કરજો મને. પણ એ વાતને જેમ કે મારે ઠાકોર સમાજ ને મારે એ વાતને કઈ લેવા દેવા નહીં. હું મારું કોમેડી રોસ્ટિંગ કરું છું, જે દાડે નોમાં એ દાડે બંધ કરી દઈશ. બસ બરાબર. મારું જે દાડે એમ થયું ને કે ઠાકોર સમાજનું નામ જીવવાના કારણે કે ભાઈ ઠાકોર સમાજમાં ઝઘડા થયાના કારણે તો જીવ. બાકી 1-2 જણા તમે એવું ના વિચાર લેતા, રેડી. એ લોકો તો હવે એ લોકો તો હવે આપણે જોયું જશે સમય આવે. એ લોકો સમાજ કરે છે, એમ કે સમાજનું નામ બગડે ને કઈ કરતા, પણ એવું નથી હકીકતમાં. ઠાકોર સમાજના લોકો ગાંડા નહીં કે 1-2 ની વાત હું આપણે મને કોઈ. બરોબર. હા બરોબર, સારું. તો હું તમને પછી કોલ કરીશ. હવે હું થોડા એમને કોઈ પ્રોબ્લેમ થાય એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાનો. બરોબર, આપણે આપણી રીતે સમાજનું પેલું સારું થતું હોય છે ને એમ જ હું કરીશ. બરોબર, એવું કોઈ નહીં. ધમકી ભરે કોલ કરે, કોઈ ધમકી ભરે મેસેજ કરે તો તમે જણાવી શકો છો અમને, કારણ કે અમે બેઠા છીએ એટલા માટે. હવે તમે આ નંબર સેવ કરીને વોટ્સએપ કરો, પેલા તમે સ્ક્રીનશોટ કહેતા છે. હું તમને તમારા ગામમાં રૂબરૂ ભેગો છું, હું આવવાનો છું હું. હા તો એમ કરો. બસ સારું, હાલો. જય માતાજી. જય માતાજી. કોઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. ના ના, હવે બધું જે થશે બરોબર થશે. સારું, તો હવે મૂકું ફોન. હા.